અરવલ્લી આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 જીએસટી અને સ્વદેશી અભિયાનને વેગ આપવા પશુપાલકો અને સહકારી મંડળીઓનો આભાર. અરવલ્લી જિલ્લાના પશુપાલકો તથા સહકારી મંડળીના સભ્યોએ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ના ઉપલક્ષમાં જીએસટી અને સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા લેવાયેલા હિતલક્ષી નિર્ણયોની સરાહના કરી છે. આ નિર્ણયોના સમર્થનમાં બંને જિલ્લાના પશુપાલકો અને સહકારી સભ્યોએ પોસ્ટકાર્ડ લખીને માનનીય વડાપ્રધાન શ્રી પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટકાર્ડ વિતરણનું કાર્ય ધનસુરા શાખા ખાતે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે, જે સહકારી ચળવળના સમર્પણ અને ઉત્સાહનું પ્રતીક છે. જેમાં ધબડોડા સેવા મંડળી તાલુકો મોડાસા, મેઢાસણ સેવા મંડળી તાલુકો મોડાસા, ટિન્ટોઈ સેવા મંડળી દ્વારા પોસ્ટકાર્ડ લખવાની કામગીરી કરવામાં આવી. બાયડ એફએલસી સેન્ટર ખાતે સહકારથી સમૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ IYC ને લગતી એક બેઠક યોજાઈ, જેમાં પોસ્ટકાર્ડ વિતરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠકમાં સહકારી મંડળીના સભ્યો અને પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સ્વદેશી અભિયાનને ટેકો આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા અરવલ્લી જિલ્લાના સહકારી સભ્યો અને પશુપાલકોએ માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના વિકાસ અને સમૃદ્ધિ માટેના પ્રયાસોને બિરદાવ્યા છે. આજે સહકારી ક્ષેત્રની ભૂમિકાને વધુ મજબૂત કરશે. રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી.